ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાહુલ ગાંધીના પાયલોટ પ્રોજેક્ટ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત મીટિંગ યોજાઈ। સાવલીમાં કોંગ્રેસ પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા ગુજરાતભરમાં ચાલી રહેલ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત 134 વિધાનસભા મત વિસ્તારમાં મીટિંગ યોજાઈ। રાહુલ ગાંધીના પાયલોટ પ્રોજેક્ટ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં દરેક જિલ્લા અને તાલુકાઓમાં એઆઈસીસીના નિરીક્ષકો અને પ્રભારીઓની ટીમ દ્વારા સંગઠન સૃજન અભિયાન ચલાવાઈ રહ્યું છે। તે અંતર્ગત સાવલીના એપીએમસી હોલમાં 135 વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસ અગ્રણીઓ હોદ્દેદારોની મીટિંગો યોજાઈ, જેમાં એઆઈસીસીના પ્રભારી ગંગાનગર રાજસ્થાનના કુલદીપ ઇન્દોરાજી, ઇમરાન ખેડાવાલા, ધારાસભ્ય અમદાવાદ ડોક્ટર પલક વર્મા, સેક્રેટરી એઆઈસીસી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ સહિતના હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિ રહી અને સંવિધાન બચાવો દેશ બચાવોના સૂત્રોચ્ચાર સાથે દેશમાં ગરીબી, બેરોજગારી, અસહ્ય મોંઘવારી, ખેડૂતોના અનેક પ્રશ્નોએ સરકારની નિષ્ફળતા જણાવી હતી અને સાવલી ડેસર તાલુકાના કાર્યકરોને સંગઠિત થવા આહવાન કરાયું હતું અને નગર તાલુકાના વિવિધ હોદ્દા માટે સમીક્ષા કરી માહિતી લઈ કાર્યકરો હોદ્દેદારોની નવી ટીમ બનાવવા અભિપ્રાય લેવાયો હતો। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, નગરસેવકો, તાલુકા નગરના કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। संविधान बचाओ देश बचाओ, संविधान बचाओ देश बचाओ, संविधान बचाओ देश बचाओ, संविधान बचाओ देश बचाओ, देश बचाओ, संविधान बचाओ देश बचाओ। साथ सहयोग से ही होगा। तो क्या हम बड़ोदरा ग्रामीण में परिवर्तन लाना चाहते हैं? नहीं, आपने जो मेहनत की है उसको दो हाथ जोड़कर नमन, क्योंकि देखिए बस तो आप सबके साथ सहयोग से राहुल जी ने जवाबदारी दी है। ऐसे श्री गंगानगर लोकसभा के जसपाल सिंह जी, मुबारक भाई पटेल जी, स्टेज पर बैठे हुए तमाम कांग्रेस के वरिष्ठ ने सब अलग अलग बातें बताई। मैं भी आपको यही बात बताना चाहता हूँ कि हम लोग गुजरात के अंदर 30 साल से हमको कम से कम लोगों के बीच में जाना पड़ेगा। हमारी की समस्या है, पब्लिक की समस्या है, एक दूसरे की समस्या है, तो समझनी पड़ेगी कि भाई मेरा ये परिणाम लाने के लिए मैं 4 टर्म म्यूनसिपल काउंसिलर अहमदाबाद में कहा, 2 टर्म से 2000 क्या आपको ये सब करना है तो मैं लड़ूंगा। अगर पार्टी के लिए आपको सेवा संगठन अहमदाबाद शहर के अंदर और अहमदाबाद शहर के अंदर डिवीजन के अंदर पूरे हिंदुस्तान के कांग्रेस के बड़े बड़े लीडर आए और उन्होंने देखा कि कांग्रेस के अंदर 30 साल से सत्ता 5 साल में बीजेपी की सरकार होगी, लेकिन हम 30 साल से गुजरात के अंदर भारतीय जनता पार्टी की सरकार के साथ जरा जिस तरह से आज तुम देखो मैं विधानसभा के अंदर राजस्थान गंगानगर ना एमपी और हमारे यहाँ हम ऐसी सरकार बनाना चाहते हैं जो गरीबों की सरकार हो, जो गरीबों की समस्या, गरीबों की बात लेके चलने वाली सरकार हो। वो सरकार पड़ी नहीं। राहुल जी ने इसके लिए आज ये जो शुरुआत गुजरात में करने की बात की मकसद ये था कि आप संगठन सर्जन अभियान अंतर्गत आज सावली विधानसभा अंदर हमारा दिल्ली थी नियुक्त करेला श्री गंगानगर लोकसभा सभ्य हमारा कुलदीप इंदोरा जी, एआईसीसी हमारा बहन पलक वर्मा जी, जगदीश भाई पटेल जी અને તમામ આગેવાનો સાથે આજે અમે જે ઓબ્ઝર્વર કમિટી આવી છે આજે તમામ સાવલી વિધાનસભાના આગેવાનો સાથે મળ્યા છે। જે પ્રમાણે રાહુલજીએ લોકસભાના અંદર કીધું છે કે 2027માં કોંગ્રેસની સરકાર અમે લાવીશું, તેના ભાગરૂપે જે અત્યારે અમે પ્રયાસ કરી રહ્યા છે, એ મહેનત કરી રહ્યા છે, એના ભાગરૂપે આજે સાવલી વિધાનસભાના અંદર અને જે વડોદરા ગ્રામ્યની અમને જવાબદારી સોંપી છે, 5 વિધાનસભાના અંદર અમે અલગ અલગ મિટિંગ કરી છે, લોકોના પ્રશ્ન, લોકોના જે સૂચનો છે અમે લીધા છે। આ રિપોર્ટના આધારે જે અમારા સન્માનીય નેતાઓને અમે આ રિપોર્ટ આપીશું કે લોકો ગુજરાતના અંદર જે વિધાનસભા વાઇઝ અમે જે ગયા છે ત્યાં લોકો શું ઈચ્છી રહ્યા છે। ચોક્કસ હું સમજું છું કે 6.5 કરોડની ગુજરાતની પ્રજા આવનારા દિવસોના અંદર 2027ના ઇલેક્શનના અંદર કોંગ્રેસને આશીર્વાદ આપવા માટે અત્યારે જે પ્રમાણે અમે જોઈ રહ્યા છીએ કે માહોલ બની ગયો છે કે ચોક્કસ હું સમજું છું કે 27નું ઇલેક્શન જે પ્રમાણે અમારા જે નેતાઓએ જે પ્રમાણે મહેનત કરી રહ્યા છે
અને આવનાર દિવસે સંગઠનને મજબૂત કરવા માટે, સંગઠન જ્યાં સુધી મજબૂત નહીં થાય તેના ભાગરૂપે જ આપણે આ મિટિંગો કરી રહ્યા છીએ. અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીના અંદર કદાચ એ થતું હશે કે ડાયરેક્ટ કોઈ નિમણૂક કોઈની થઈ જતી હશે, પરંતુ હવે આ ડાયરેક્ટ નિમણૂકો થવાનો જે ચેપ્ટર છે હવે બંધ થઈ ગયો છે. આ બધી જ જવાબદારી હવે સ્થાનિક લોકોના અંદર, જે લોકો સ્થાનિક નામ આવશે, જે સ્થાનિક આગેવાનો છે એ સૂચન આપશે, એ સૂચનના આધારે હું સમજુ છું કે ગુજરાતના અંદર આવનારા જે પણ ઇલેક્શન હોય, નગરપાલિકાના ઇલેક્શન હોય, તાલુકાના ઇલેક્શન હોય, કોર્પોરેશનના ઇલેક્શન હોય કે વિધાનસભાના હોય ઇલેક્શન કે લોકસભાના ઇલેક્શન હોય, તમામની જે છે લોકોમાં પાસેથી જે સૂચનો આવશે એ સૂચનોના આધારે હું સમજુ છું કે તમામ એ જે રૂપરેખા તૈયાર થશે અને આવનાર દિવસોના અંદર અમે જે પ્રયાસ કરી રહ્યા છીએ, મહેનત કરી રહ્યા છીએ, હું સમજુ છું કે કોંગ્રેસ પાર્ટી સારું પરિણામ લાવશે. આપનું નામ? મારું નામ છે ઇમરાન ખેડાવાલા, ધારાસભ્ય જમાલપુર ખાડિયા.